118 વર્ષનું પૂરું આયુષ્ય ભોગવું અને એ ત્યાર સુધી પૂરેપૂરી બત્રીસી હતી, હઠયોગી પણ હતા. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ. મિત્રો, ફરી એક વખત હું આવી ગયો છું નવા વિડીયો સાથે. અત્યારે રાજકોટમાં હનુમાનમઢી ચોકમાં બજરંગબલી હનુમાનજી મહારાજનું એક ખૂબ જ ભવ્ય મંદિર છે અને ભવ્ય શણગાર દરરોજ થાય છે. આરતી પણ ધૂમધામથી થાય છે. તો આ મંદિર સાથે આપણી સાથે અત્યારે મંદિરના મહાન છે, જે મહારાજ છે, એમની પાસે આપણે જાણીએ કે મંદિરની સ્થાપના ક્યારે થઈ, કેટલા વર્ષો જૂનું મંદિર છે અને બધા જ લોકોની અહીંયા માનતા દાદા પૂરી કરે છે. તો મારા સ્વાગત છે અમારી ચેનલ પર. શું કહેશો મંદિર વિશે? સૌને મારા સીતારામ. દાદા મંદિરને આશરે 135 વર્ષ જેટલો સમય થયો છે. આજથી 135 વર્ષ પહેલાં શ્રી ખાખી ઓલ ઇન્ડિયા દિગંબર શ્રી રામ પ્યારેદાસ મહારાજે આ મંદિરની પ્રતિષ્ઠા કરેલી. તેઓ સિદ્ધ મહાત્મા હતા. એમણે 118 વર્ષનું પૂરું આયુષ્ય ભોગવું અને એ ત્યાર સુધી પૂરેપૂરી બત્રીસી હતી, હઠયોગી પણ હતા અને સિદ્ધ મહાત્મા હતા. એટલે દાદાની જ્યારે સ્થાપના કરી ત્યારે ઘણા બધા પરચાઓ દાદાના છે કે ગણી ન શકાય, એટલા બધા પરચાઓ છે. બાકીના તે સ્મૃતિનાથી આપ જોઈ શકો છો, ફોટામાં એમના દર્શન કરી શકો છો. મહાત્માજીએ એમની સ્થાપના કરેલી છે. અને ઇતિહાસ કહું તો જે રાજકોટ સ્ટેટ હતા એ પણ અહીંયા દર્શન કરવા માટે આવતા, જે તે સમયે સ્થાપના થઈ ત્યારે. અને પાડ સ્ટેટ છે તેઓ પણ અહીંયા બાપુના સેવક હતા, તેઓ પણ અહીંયા દર્શન કરવા માટે અવરીત આવતા. એનું કારણ એ કે દાદાના એમને ઘણા બધા પરચા મળેલા છે. આજે પણ ઘણા ભક્તોની મનોકામના અહીં પૂર્ણ થઈ છે. માત્ર શનિ અને મંગળ દર્શન કરવાથી, આરતીમાં આવવાથી ભાવિકો એટલા બધા ધન્ય થઈ જાય છે કે ઘણા લોકો કહે છે કે બાપુ માગવા તો ઘણું આવીએ છીએ પણ દર્શન કરી છે એટલે માગવાનું બધું ભૂલાઈ જાય છે. ઘણા બધા લોકોની માનતા પણ અહીંયા પૂરી થાય છે. એના વિશે થોડી માહિતી. ઘણા બધા લોકોની એમાં અમુક તો જે આઉટ ઓફ સ્ટેટના છે એ લોકોને ખર્ચા ઘણા મળે છે. અમુક આઉટ ઓફ કન્ટ્રીઝ છે. અને જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અવિરત બધાએ ભક્તોનો પ્રવાહ આવતા જાય છે. આજે અમુક લોકો તો એવા છે કે જે સમાજમાં બહુ ઉચ્ચ સ્થાને બેસેલા છે, સારા એવા પદ પર બેસેલા છે. એ લોકો પણ પછી કોઈ પોલિટિશિયન હોય કે કોઈ સાધુ તરીકે હોય કે કોઈ સમાજમાં અગ્રણી હોય, એ લોકો પણ નિયમિત દાદાના દર્શને એમના દર્શન માટે આવે છે. અને એમના ઘણી બધી મનોકામનાઓ દાદાને માત્ર ખાલી દર્શન કરવાથી જ અહીંયા મનોકામના બધી પૂર્ણ થઈ જાય.
જિંદાબાદ જય મિત્રો અહીંયા હનુમાન દાદાનું જે મંદિર આવેલું છે એમના નજીકમાં જ બિલકુલ બાજુમાં જ જગ્યામાં જે તમને હમણાં દર્શન કરાવ્યા મહાદેવનું પણ મંદિર આવેલું છે. દેવાદિદેવ મહાદેવ શ્રી શંભુ ભોલેનાથ. તો એમના મંદિર વિશે પણ આપણે સાથે સાથે બાપુ સાથે થોડી વાત કરી લઈએ અને માહિતી જાણી લઈએ. તો શું કહેશો? સૌને મારા જય મહાદેવ. દાદાનું મંદિર આશરે 70 વર્ષ પહેલાંનું છે. 70 વર્ષ પહેલાં કે જે હનુમાન મંદિર દાદાની સ્થાપના કરી એ જ મહાત્માએ અહીંયા મંગલેશ્વર મહાદેવની સ્થાપના કરી. જ્યારે સ્થાપના થઈ ત્યારે અહીંયા પાણીનો પ્રશ્ન હતો. પાણી હતું નહીં, કારણ કે આ બધો વિસ્તાર એકદમ અડાબીડ જંગલ હતું. નીચે પણ અહીંયા કોઈ આવતું નહીં. તો એના માટે 250 ફૂટનો દાર થયો. પણ પાણી તો ઠીક, માટી પણ ભીની નહોતી આવી. પણ એમને જે લોકો આ બધું કાર્ય કરતા હતા એમણે કીધું કે બાપુ અહીંયા પાણીની શક્યતા છે જ નહીં, તો આ પૂરી દઈએ. ત્યારે એમને કીધેલું કે એક રાત જવા દો, મહાદેવજીને કાયમી જળાધારી આ જ પાણીમાંથી ચડાવવું છે, ભલે અત્યારે ખાલી છે. એક રાતમાં મિત્રો બીજે દિવસે 250 ફૂટ ઉપર સુધી પાણી આવી ગયેલું. આજે પણ એ દાર અત્યારે હયાત છે અને આજે પણ એમાંથી જ મહાદેવજીને રોજ જળાધારી કરે છે. મંગલેશ્વર મહાદેવની વિશેષતા તો કઈ, આ મંગલેશ્વર મહાદેવમાં બાજુમાં વડલો છે, એટલે કે વડલામાં બ્રહ્માજીનો વાસ હોય છે. એક બાજુ ટીકડો છે કે જેમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ છે અને વચ્ચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. જે કોઈ પણ જગ્યાએ આવું મહાદેવજીનું મંદિર હોય ત્યાં એમની ઉર્જા અને હાજરી વિશેષ પ્રમાણમાં હોય છે. એવી કોઈ પણ જગ્યાએ રુદ્રાભિષેકનું ફળ માત્ર ને માત્ર શિવગાયત્રી બોલીને એક રોટી ચડાવી દેશો ને દાદાને, તોય તમને એનું ઘણું બધું ફળ મળી જાય. તો એ સિદ્ધ મહાત્માએ જ અહીંયા પણ એવું કીધું છે કે સૂર્યોદય પહેલાં નરણા કોઠે જે કોઈ આમ શિવાલયમાં જળાધારી શિવ ગાયત્રી બોલીને અર્પણ કરશે, દાદા એમની બધી મનોકામના પરિપૂર્ણ કરશે. એવા ઘણા બધા લોકો, ઘણા બધા ભક્તો છે કે જેમની આંતરિક ઈચ્છા છે, સામાજિક કોઈ પણ ભૌતિક ઈચ્છા છે, મહાદેવજીને બધાને ફળીભૂત કરેલી છે અને બધાને મહાદેવજીએ સંતૃપ્ત કરેલા છે. આજે હવે આ મંદિર જે જર્જરિત થઈ ગયું છે એમનો જીર્ણોદ્ધાર કરવા માટે હવે બધાને કહીએ છીએ કે બધા આગળ આવે અને આ મહાદેવજીના મંદિરનો કે જે જર્જરિત થઈ ગયું છે, આશરે મહાદેવજીની સ્થાપનાને 70 વર્ષ થયા છે પણ આ બાંધકામને 65 વર્ષ જેટલું થયું છે. તો હવે વિધિ વિધાનપૂર્વક અને વાસ્તુશાસ્ત્ર મુજબનું ભવ્ય અને નૂતન શિવાલય બનાવવાનો સંકલ્પ અમે કર્યો છે. તો બધા ભક્તોને કે જે કોઈ આ લોકો આ ધાર્મિક કાર્યમાં સહભાગી થાય, મહાદેવજી એમને ખૂબ જાજુ આપે અને એમની બધી આશા પરિપૂર્ણ કરે. સૌને મારા જય મહાદેવ. જય મહાદેવ.